મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવતા ભાજપ દ્વારા ભરૂચ ખાતે ઉજવણી કરવામાં આવી હતી। મહારાષ્ટ્રમાં મુંબઈ સહિત સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપના વિજયથી રાજ્યભરમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો। આ વિજયની ખુશીમાં ભરૂચ કસક ભાજપ જિલ્લા કાર્યાલય ખાતે ભવ્ય વિજયોત્સવ ઉજવવામાં આવ્યો હતો। વિજયોત્સવ દરમિયાન કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી અને ભાજપના નારા લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે 3/4 બહુમતી સાથે મહારાષ્ટ્રમાં સરકાર ચલાવે છે। ત્યાર પછી મહારાષ્ટ્રની તમામ નગરપાલિકાઓમાં પણ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે જીતી છે અને આજે 29 કોર્પોરેશનમાંથી મહત્તમ, હજી મતગણતરી ચાલુ છે ત્યારે 23 કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટી અને શિવસેના શિંદે આ જૂથ એ મજબૂતાઈથી વિજય મેળવીને સમગ્ર મહારાષ્ટ્રમાં ભગવો લહેરાવવાનું કામ કર્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીને, અમારા ભારતીય જનતા પાર્ટીના શિરસ્થ નેતા અમિત શાહને અને મહારાષ્ટ્ર સંગઠનના તમામ નેતાઓને, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ભરૂચ જિલ્લાની જનતા વતી, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વતી હૃદયથી અભિનંદન પાઠવીએ છીએ। આ અગાઉ પણ વિધાનસભામાં પણ ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેના એલાયન્સે ખૂબ જ ભવ્ય વિજય મેળવ્યો હતો અને એ પ્રમાણે આજે ભારતીય જનતા પાર્ટીના શીર્ષસ્થ નેતૃત્વના પ્રયાસથી ભારતીય જનતા પાર્ટી અને એકનાથ શિંદેના શિવસેના જૂથને ભવ્ય વિજય મળેલો છે। એટલે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લા વતી અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। સમગ્ર દેશની જનતાને ભારતીય જનતા પાર્ટી તરફથી ખૂબ ખૂબ અભિનંદન।